રામ દાદા ને જય હો। પધારો પધારો રાજા। રાજા તમે અમારા નેહડે પધાર્યા છો તો અમને ખૂબ જ આનંદ થયો છે। એ માની કૃપાથી થયો છે। આજ મારી દીકરી એ જ શારદા એટલે જ તમારી દીકરીના દર્શન કરવા માટે હું આવ્યો છું મણીલાલજી। પણ મણીલાલજી બોલ હું એમ નહીં માનું કે આ તમારી દીકરી સાક્ષાત માતાજી છે। રાજા એનું કોઈ કારણ? એટલે રાજન તમારે આ ચારણની દીકરીનું પ્રમાણ જોઈએ છે એમ? તમારામાં કોઈ અજબ શક્તિ હોય તો તમારા પ્રતાપથી આ ખાતરાનું ઝાડ દૂજી મચાવો તો હું માનું કે તમારામાં કોઈ દિવ્ય શક્તિ છે અને તમે મણીલાલના ઘરે અવતાર ધારણ કર્યો છે। હું એ નમાવી દઉં તમારા ચરણોમાં મસ્તક। जय हो माताजी, जय हो तमारो, जय हो दशामा तमारो जय हो। પાલનહાર છો, ચારણની દીકરી તમારું મસ્તક નમવા ન દે। તમે તો રાજધર્મ નિભાવે છે, તમે કાંઈ ખોટું નથી કર્યું। જય હો માતાજી તમારો જય હો। મણીલાલજી તમે તો રાજધર્મ નિભાવે છે, તમે કાંઈ ખોટું નથી કર્યું। જય હો માતાજી તમારો જય હો। મણીલાલજી મારા પરગડાના ગણાવતા બિનાવાડા ગામમાં તમારી દીકરીએ માતાજી તરીકે અવતાર ધારણ કર્યો એટલે આ ગંગાધર ધન્ય બન્યું હો। મણીલાલજી હવે તમે કહો ને તો દશામાના બેસણા મારા રાજમાં બંધાવો અને તમારા દીકરીના દેવળ મોરાગઢના રાજમાં બંધાવો। તો રાજન તમને આ ચારણની દીકરી પાડે તો નહીં પડે ને? પડશે ને તો મારા રાજની ધરતી પવિત્ર પાવન અને પૂર્ણશાળી બની જશે। એ હાલો માતાજી આપણે હાલીને જઈએ। પણ રાજન મારું વચન એ છે કે નાના એવા રહેવાને રાજમાની અંબાડી પર પણ નહીં, આપણે ચાલતા જઈશું તમારા રાજમાં। તો ઘણું જ સારું કહેવાય ને માતાજી। જો તમે હાલીને મારા રાજમાં આવતા હોય તો હું તમારી પાછળ જ છું, પાછું વળીને ના જોતા। આ મારું વચન પાળજો હો। એવા કયા જન્મના પૂર્ણ હશે કે આ દિવસનો હું આજે લાવો લઈ રહ્યો છું? અરે જે માતાજીના દર્શન કરવા માટે લોકો પોતે હાલીને મારા રાજ દરબારમાં આવી રહ્યા છે। ધન્ય ધન્ય મારા પૂર્વજનના પૂર્ણને, ધન્ય ધન્ય મારા ગંગાજળ કુળને, ધન્ય ધન્ય મારા રાજના અવતારને। વર્ષો સુધી યુગો સુધી લોકોમાં ઇતિહાસ ગવાશે કે મણીલાલની દીકરી દશામાં મોરાગઢના રાજાના વચને બંધાવી અને મોરાગઢના રાજમાં આવી હતી। હા રાજન, હું તમારી પાછળ જ છું, પાછું વળીને ના જોતા। આ મારું વચન પાળજો હો। હા માં મણીલાલ હવે વધુ નથી રોકાવું, મારું મન દશામાં મોયું। માતાજી મને વધુ ના તલસાવો। એ હાલો માતાજી, એ હાલો। માતાજી ક્યાંક રોકાઈ ગયા તો નહીં હોય ને? માતાજી પાછા તો નહીં વળી ગયા હોય ને? ના ના હો, માતાજી પાછા તો ના વળી જાય, માતાજી મારી પાછળ જ હશે। એ હાલો માતાજી, એ હાલ। અરે આ મીંડાવાળાના રાજાનો અવાજ સાંભળીને ચાલી રહ્યો। એને મારા વિશ્વાસ હશે કે નહીં એની કરવા હું મારા પગના બંધ કર। એને મારા વિશ્વાસ હશે કે નહીં એની કરવા હું મારા પગના બંધ કર। ચેત માતાજી સાવળી તો નહીં કહ્યા। એ હાલો માતાજી, એ હાલો। રૂકી જાવ રાજા, તમે તમારું ગયા। મને યાદ આવ્યું માતાજી, મેં નેહડેથી હાલતી વખતે તમને વચન આપ્યું હતું કે હું રસ્તામાં ક્યાંય પાછું વળીને નહીં જોઉં। હા માતાજી મને યાદ છે, પણ માતાજી આમ જો આ તો રાજરબાનું પાદર, અહીંયાથી મોરાગઢ દૂર નથી, થોડા દૂર હાલશું ને તો મોરાગઢ આવી જશે। નીલમબાગમાં તમારા રોડા દેવળ બંધાવાના છે। હાલો માતાજી। ના રાજન, આ પાણીની તરુ તમને બહુ વાલા લાગે માતાજી?
ભલે માતાજી, તમને જે સારું લાગે એમ જ થશે. આમે આ રાજરબાનો વનવગડો મારા પરગડાનું ગામ જ છે ને, નીલમ ગામમાં તમારા દેવળ બંધાવો કે રાજરબાના પાદરમાં બંધાવો, તમને ગમે તો હું અહીંયા તમારા દેવળ બંધાવો અને તમને હોસ્તી હવા કિલોની લાપસી તરાવશો માતાજી. પણ અમારા રાજકુટુંબ અને અમારી પ્રજાને હિમાલય બેઠા બેઠા તમે ધ્યાન રાખજો હો માતાજી. હા રાજા, હા રાજા. હોય જ ને માતાજી, અમારું રાજકુટુંબ હવા કલશાની લાપસી કરી શકે, પણ અમારા 1800 પાદરની પ્રજા એમાં કોઈ ઘર ગરીબ પણ હોય અને તમને હવા કિલોની લાપસી માને ને તો તેમનો સ્વીકાર કરજો અને એમનું કામ કરજો અને એમના દુઃખ ભાગજો હો માતાજી. આ મોરાગઢના રાજા તમારી પાસે આટલું માંગે છે હો માતાજી. હા, મારું પણ વચન છે તમને. વચન? હું વચન આપો છો માતાજી? તમારી હું વચન આપો છો માતાજી? તમારી પ્રજા કેવી માનતા માનશે ઘણા પગી કામ હું મામડિયા ચારામાં આયશા. જય હો માતાજી, જય હો તમારો, જય હો દશામાં તમારો, જય હો.